જે સહાયક બીએલઓ હતા એમની ડેથ થઈ છે. વાત એવી આવે છે કે કાજલબેનની જગ્યા પર ઉષાબેન ગયા હતા. શું છે આખો મામલો? આજે સવારે એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે, જે દરમિયાન આપણે કલેક્શન માટેના અલગ અલગ ભાગોની અંદર કેમ્પ માટેની કામગીરી કરેલી હતી. આમની અંદર બીએલઓ સહાયક, મોટી સંખ્યામાં કોલેજના વિદ્યાર્થીઓ જોડાયેલા હતા. આ દરમિયાન એક દુઃખદ ઘટના બની. આપણી સાથે બીએલઓ સહાયક તરીકે ઉષાબેન સોલંકી, જે તિલકવાડા નર્મદા જિલ્લાના વતની છે અને અહીંયા ફરજ નિભાવતા હતા. એમને અચાનક ત્યાં સ્થળ ઉપર પડી જતા એમને તાત્કાલિક જે કડક બજાર હતું ત્યાંથી તાત્કાલિક એમને આપણા નાયબ મામલતદાર એમને હોસ્પિટલમાં લઈ ગયેલા. એમ્બ્યુલન્સની વેઇટ કર્યા વગર તાત્કાલિક, કેમ કે ત્યાં ગાડી પણ જઈ શકે એવું નહોતું, એટલે તાત્કાલિક એમને રિક્ષામાં લઈ જઈને એમને હોસ્પિટલ લઈ ગયેલા. અમને સૂચકતા પણ જોકે કામ ના લાગી અને હોસ્પિટલ ગયા ત્યારે એમનું નિધન થયેલું હતું. આ બેનનું દુઃખદ અવસાન થયું છે. સમગ્ર વહીવટીતંત્ર આ બેનના પરિવારની સાથે છે. એમની આપણે પોસ્ટમોર્ટમની પ્રક્રિયા પૂરી કરેલી છે. પ્રાથમિક રીતે વિગતો જે મળે છે એ મુજબ આ જે બેન છે એ ગોરવા આઈટીઆઈમાં જ્યારે કામ કરતા હતા ત્યારે એમને અમુક સમયે ક્યારેક એમને પડી જવાની તકલીફ હતી. હૃદયરોગના એ બીમારી ધરાવતા હતા અને એમની સારવાર અલગ અલગ તબક્કે ચાલુમાં હતી. વિશેષ કરીને આપણે કાળજી રાખીએ છીએ કે આપણા જે બીએલઓસ છે, બીએલઓ ઉપર કામનું ભારણ ના વધે એટલા માટે અન્ય એમને સહાયકો, અન્ય સંસ્થાઓ, ગુજરાત સરકાર તેમજ રાજ્ય સરકારની વિવિધ સંસ્થાઓને કામે લગાડી છે. વિવિધ કોલેજના વિદ્યાર્થીઓ આપણને મદદ માટે આવ્યા છે, એટલે આજે પણ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ આ કામગીરીમાં મદદરૂપ થઈ રહ્યા છે. આપણે પણ પ્રયત્ન કરીએ છીએ કે તમામ શાંતિથી કામગીરી કરી શકે. બેન પણ છેલ્લા 4 દિવસથી જોડાયા ત્યારથી બખૂબી કામગીરી નિભાવી રહ્યા છે. વધારે એ કામગીરીનો સ્ટ્રેસ પણ નથી. ડેટા એન્ટ્રીની કામગીરી કરીને ત્યાં જ બેસીને કામગીરી કરે છે. સાંજે સામાન્ય રીતે 6 વાગે ઘરે જતા હતા. ગઈકાલે પણ સાંજે 6 વાગ્યા સુધી કામ કરીને બેન ઘરે ગયેલા હતા. આજે સવારે જ્યારે આવ્યા ત્યારે એમની તંદુરસ્ત હતા અને કામગીરીમાં લાગી ગયેલા હતા. પણ અચાનક એમને મોટાભાગે જે પ્રાથમિક રિઝન આપણને પોસ્ટમોર્ટમમાં જાણવા મળ્યું છે, હાર્ટ એટેકથી એમનું મૃત્યુ થયું છે. એમના જગ્યા પર કોઈ બીજાનું નામ હતું ને એ નોકરી કરી રહ્યા હતા, એવું કશું હતું? વિશેષ કરીને આપણી આગળ જે વિગતો છે એ મુજબ એમાં 3 વ્યક્તિઓ, એમના સુપરવાઇઝર, એમના સ્ટોર કીપર અને સાથોસાથ આ બેન જે સિનિયર ક્લાર્ક તરીકે ગોરવા આઈટીઆઈમાં ફરજ નિભાવતા હતા, એ ત્રણેયના નામ આસિસ્ટન્ટ તરીકે હતા. આસિસ્ટન્ટ તરીકે જ્યારે આસિસ્ટન્ટ તરીકે આપણે મૂકીએ છીએ ત્યારે ફૂલ ટાઈમ આ કામગીરીનો હુકમ નથી કરતા. એના બદલે બીએલઓની કામગીરી કઈ રીતે રિલીવ થઈ શકે, અન્ય વિભાગની કામગીરી કરતા હોય સાથોસાથ આ વધારાની કામગીરી તરીકે કરી શકે, એટલા માટે આપણે એમને સ્ટાફનો હુકમ કરીએ છીએ. આ ત્રણેય બહેનો સાથે મળીને કામગીરી કરતા હતા અને અલગ અલગ કામગીરીમાં મદદ કરતા હતા. આપણો વિશેષ પ્રયત્ન એ છે કે જ્યારે બીએલઓ અત્યારે કામગીરી કરે છે, ફિલ્ડની જવાબદારી પણ છે, સાથોસાથ ડેટા એન્ટ્રીની જવાબદારી છે. ત્યારે આ ડેટા એન્ટ્રીની જવાબદારી અન્ય સહાયકો મારફતે, અન્ય આસિસ્ટન્ટ મારફતે નિભાવાય એ માટેનો આપણો સતત પ્રયત્ન છે. આજે શહેરની અંદર લગભગ 500થી વધારે અલગ અલગ જગ્યાઓ ઉપર બેસીને ડેટા એન્ટ્રીમાં પણ મદદ થઈ રહી છે અને સાથોસાથ 1276 જગ્યાએ જે કેમ્પ ચાલી રહ્યા છે ત્યાં પણ આપણા સહાયકો એમને મદદ કરે છે, જેથી કરીને બીએલઓની કામગીરીનું ભારણ આપણે ઘટાડી શકીએ. રાજ્યભરમાંથી એક પછી એક આવા કિસ્સા સામે આવી રહ્યા છે, જેમાં કામગીરી દરમિયાન ફરજ કરતાનું મોત થાય છે તો કોઈ આત્મહત્યા કરી લે છે. આપનું શું માનવું છે કે કોઈ પ્રેશરાઇઝ દબાણ કરવામાં આવે છે કામગીરી કરવા માટે, કોઈ ટાર્ગેટ આપવામાં આવે છે કે શું છે? વિશેષ કરીને હું ચોક્કસથી માનીશ કે જહેમતવાળી કામગીરી છે, જેમની અંદર એસઆઈઆરની કામગીરી આપણે સઘન રીતે કરી રહ્યા છીએ. પણ આપણા કિસ્સામાં જે બેનનું નિધન થયું છે, કિસ્સાની અંદર ન કોઈ કામગીરીનું ભારણ હતું કે ન કોઈ દબાણ આપવામાં આવેલું હતું. એમને કોઈ દિવસવાર આપણે ટાર્ગેટ પણ નથી આપતા. સહાયક તરીકે આવે છે એટલે એમની કોર રિસ્પોન્સિબિલિટી બીએલઓની રિસ્પોન્સિબિલિટી જેટલી ઓછી થઈ શકે એ દિશાનો પ્રયત્ન આપણો હોય છે. અને આમની અંદર હજારોની સંખ્યામાં આપણી સાથે આજે શાળાના વિદ્યાર્થીઓ, અન્ય શિક્ષક મિત્રો, સાથોસાથ અન્ય સંસ્થાના કર્મીઓ, કેન્દ્ર સરકારના ઘણા બધા કર્મીઓ, બેંકના કર્મીઓ, એલઆઈસીના કર્મીઓ, એ બધા પણ આપણી સાથે લાગ્યા છે. એટલે બેન અગાઉથી હાર્ટના પેશન્ટ હતા અને આ કિસ્સામાં એમને કોઈ દબાણ કરવામાં આવ્યું હોય અથવા તો અન્ય રીતે કામગીરી લેવામાં આવ્યું હોય એવું નથી. ઘટના ચોક્કસથી દુઃખદ છે અને સમગ્ર વહીવટીતંત્ર બેનના પરિવારની સાથે છે. સર, વડોદરા શહેર જિલ્લામાં આ બીજી ઘટના. ગઈકાલે પાદરાના એક બીએલઓ શિક્ષક છે અને બીએલઓ તરીકેની ફરજ બજાવતા હતા, એમને પણ હાર્ટ એટેક આવ્યો છે. 24 કલાકમાં 2 ઘટના. વહીવટીતંત્ર દ્વારા હવે જે બીએલઓ તરીકે કામગીરી કરે છે એમને કોઈ પણ પ્રકારનું અલગથી સૂચન અપાશે?
વિશેષ કરીને આપણા જે બૂથ લેવલ ઓફિસર છે એમની કામગીરી શક્ય હોય ત્યાં સુધી એમનું કામગીરીનું ભારણ ઘટે એ દિશાના પ્રયત્નો આપણા તમામ થઈ રહ્યા છે. બીએલઓને હેલ્પલાઇન આપણે શરૂ કરીને એમની વહીવટી મૂંઝવણો આપણે શરૂઆતથી જ એમને ઉકેલતા આવ્યા છીએ. આ સાથોસાથ આપણો પ્રયત્ન એવો છે કે અન્ય સંસ્થાઓ જેટલી માત્રામાં વધારે જોડાશે જેથી કરીને બીએલઓનું ભારણ ઘટાડી શકે. અને આજે સહાયક ઉપરાંત, સહાયક તો દરેક બીએલઓ સાથે છે, ઉપરાંત આપણે વધારાના વિદ્યાર્થીઓ અન્ય સંસ્થાઓ પણ જોડાય છે જેથી કરીને એમનું ભારણ કરી શકે. આપણો પ્રયત્ન એવો છે કે આપણે કોઈ પણ વ્યક્તિને એમની આરોગ્ય એ આપણી પ્રાથમિક આવશ્યકતા છે. આરોગ્ય ખોરવીને કોઈ કામગીરી ન કરે. આપણો પ્રયત્ન એવું પણ છે કે જેને આરોગ્ય વિષયક સમસ્યાઓ હતી એમને તમામને રિલેક્સેશન પણ આપ્યા છે. પણ આવા કિસ્સાની અંદર જ્યારે ફરજ ઉપર એમને કામગીરી કરતા હતા એ દરમિયાન જ અચાનક જ એમને તકલીફ થઈ અને આપણે તરત એમને સારવાર દરમિયાન એમનું નિધન થયું છે. એમના પતિ એવું કહી રહ્યા છે કે એમને વારંવાર સૂચન કર્યું હતું કે ભાઈ મને મારી તબિયત નથી સારી રહેતી અને હું આ કામથી દૂર થવા માંગુ છું. મને તો એ ઓફિસનું કામ ઉપરાંત આ કામ અને ઘરનું કામ આ ત્રણેય કામ કરવા મને તકલીફ પડે છે. મારી પત્નીએ પણ આ અંગે જાણ કરી હતી. આપને કોઈ જાણ થઈ હતી કરી આ અંગે કોઈને એજન્સી કે કોઈને ઓથોરિટી? આમના જે છે ઉષાબેન સોલંકી ની આપણે વિગતો જે ઉપલબ્ધ થઈ છે એમના જે તે સંસ્થાના આચાર્ય મારફતે પણ એ બાબતે એમની વિગતો લેવામાં આવી છે. બેન ત્યાં પણ ફરજ નિભાવતા હતા અને અહીંયા પણ ફરજ એમનું બીમારી હતી, હૃદયરોગની બીમારી હતી, પણ ફરજ નિભાવતા હતા, ફરજ એમની ચાલુ હતી. અહીંયા પણ આપણે એમને ફરજના સમયગાળાથી વધારે કામગીરી બેન પાસેથી નથી લીધેલી અને સાથોસાથ એમણે ફરજ મુક્તિ માટેની માંગણી કોઈ ન પ્રિન્સિપાલ પાસે, ન આપણા એઆરઓ પાસે અથવા તો ન નાયબ મામલતદાર પાસે માંગે છે. બખૂબી નિભાવતા હતા, ઉત્સાહથી નિભાવતા હતા, પણ એમને ફરજ દરમિયાન જ આ એક અકસ્માત થયો છે. સહકર્મીઓનું પણ એવું કહેવું છે કે છેલ્લા 5-1 વર્ષથી અમે સાથે કામ કરી રહ્યા છીએ, પરંતુ આવી કોઈ તેમની સાથે કોઈ એમને રોગ હોય અથવા તો આવું કોઈ બનાવ બન્યો હોય તેવું ઘટના ક્યારે સામે આવી નથી? બેન હૃદયરોગના એમને બીમારી હતી અને એમની સારવાર લઈ રહ્યા હતા. એમની વિગતો પણ આપણે એમના આચાર્ય મારફતે અને એમના પરિવારજન મારફતે આપણને મળેલી છે. સર, બીએલઓ દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે એમને કામગીરીમાં મળતા રાખવામાં આવે એ કોઈ નિર્ણય લેવામાં આવશે? આ બાબતે અગાઉ પણ રજૂઆતો કરી છે, આવેદનપત્ર આપને જ આપ્યું છે. શાનો? બીએલઓએ રજૂઆતો કરી, શિક્ષકોએ રજૂઆત કરી હતી કે બીએલઓની કામગીરીમાંથી તેમને મુક્ત કરવામાં આવે, કામનું ભારણ ખૂબ છે. એ બાબતે કોઈ રજૂઆત? બૂથ લેવલ ઓફિસરને આપણે જેમનું નિયુક્ત થયેલી છે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા મારફતે આ વખતે શક્ય હોય ત્યાં સુધી પ્રયત્ન એવો પણ થયો છે કે શિક્ષકો ઉપરાંત અન્ય સંસ્થાઓના આપણે કર્મીઓને પણ કામગીરીમાં જોતરી શકીએ. એમને કામગીરીમાં જોતર્યા પણ છે. સાથોસાથ આ વખતે ઘણી બધી ગુજરાત અને કેન્દ્ર સરકારની જે સંસ્થાઓ છે એમના કર્મીઓ પણ લાગ્યા છે. અત્યારે હાલના તબક્કે જે કામગીરી ચાલી રહી છે ચોક્કસ જહેમતપૂર્વકની કામગીરી છે, લાંબા સમયની ચાલનારી છે. એટલે ખાસ કરીને બીએલઓ તરફની જે માંગણીઓ છે એ માંગણીઓ આપણે રાજ્ય સરકારને કન્વે પણ કરેલી છે. હાલના તબક્કે આપણો પ્રયત્ન એવો છે કે બીએલઓની જે હાલની તાત્કાલિક કામગીરી છે એ કામગીરીમાં એમને શક્ય હોય ત્યાં સુધી એક વ્યક્તિ ઉપર ભારણ ના આવે અને કામગીરી ડિસેન્ટ્રલાઇઝ મેનરમાં કરવામાં આવે જેથી કરીને કોઈ બીએલઓની સમસ્યા ના ઉત્પન્ન થાય. કોઈ એક્શન પ્લાન તૈયાર કરશો નવેસરથી કે ભાઈ આ ભારણ વધી જ રહ્યું છે, લોકોને તકલીફ પડી જ રહી છે, આવી ઘટનાક્રમો થઈ જ રહ્યા છે, તો કોઈ એક્શન પ્લાન નવો અમલમાં મુકાઈ શકે એમ છે ટૂંકા ગાળામાં? આપણે બીએલઓની કામગીરી મેં શરૂઆતમાં જ કીધું એમ ઘટે એ માટેના સતત પ્રયત્નો ચાલુ છે. મોટી સંખ્યામાં આપણે આજે પણ આપણે અલગ અલગ કેન્દ્રો ઉપર બેસીને એમનું ડિજિટાઇઝેશનની કામગીરી હાથ ધરે છે. વોલ્યુન્ટરીલી ઘણા બધા બાળકો પણ આપણી સાથે જોડાયેલા છે. હું પણ ફિલ્ડમાં જઈને આવ્યો, સવારથી ફિલ્ડમાં હતો ત્યારે પણ ખૂબ કોલેજના બાળકો પણ આ કામગીરીમાં મદદરૂપ થઈ છે. વિશેષ કરીને લોકો પણ જ્યારે બીએલઓ સાથે આપણે જવાનું હોય ત્યારે બીએલઓને સહયોગ કરે, આ કામગીરીમાં મદદ કરે. આપણે આગામી 15 દિવસની અંદર જ્યારે કામગીરી કરવાની છે ત્યારે પ્રયત્ન એવો કરવાનો છે કે કોઈ પણ કર્મીઓને કોઈ પણ પ્રકારના તણાવમુક્ત વાતાવરણમાં રહીને કામગીરી પૂરી થાય. સાથોસાથ આપણા તરફથી પણ એમને પાયાની સુવિધાઓ અને સાથોસાથ એમને કોઈ વધારાના સમય દરમિયાન કામગીરી ના કરવી પડે. અમારો પ્રયત્ન એવો પણ છે કે બીએલઓને કોઈને રાત્રિ દરમિયાન કામગીરી ના કરવી પડે. એટલે જેટલા ફોર્મ પણ રિસીવ થાય છે એ બધાનું ડિજિટાઇઝેશન બીએલઓ સિવાયના કર્મીઓ મારફતે કરાવડાવીએ છીએ જેથી બીએલઓનું ભારણ ઓછું થઈ શકે. થેન્ક યુ સર. થેન્ક યુ. થેન્ક્સ અ લોટ સર. માહિતી હા.